મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા હતા ખેતર। જોઈ શકો છો મિત્રો, આ આપણું ખેતર છે અને આજે આપણે જોઈ શકો છો મિત્રો ખેતરમાં જાર પોંકી છે તો પાળા બાંધવા આવી ગયા। જોઈ શકો છો ગાઈસ, બે ખેતરમાં કરી છે જાર। વરસાદ ના આવવાના હોવાથી કારણે આપણું ખેતરનો ખૂબ સરસ નજારો છે, જોઈ શકો છો। બોરના પાણીથી તેને પૈને ઉગાડવાની છે। તો જોઈ શકો છો મિત્રો, આજે આપણે નાકા બાંધવા જવાનું છે। તો વિડીયોમાં ચાલુ, બ્લોગ સારો લાગે તો જોવાનું ભૂલતા નહીં। તો હેલો મિત્રો, જોઈ શકો છો આપણે મોર્નિંગમાં ખેતર આવી ગયા હતા અને બિલાડો જોઈ શકો તે રોજ અહીંયા અમારા ખેતર હોય છે તો તેને બિસ્કિટ નાખ્યા જોઈ શકો છો। તો હેલો મિત્રો, બિસ્કિટ નાખીને હવે આપણે જવાનું છે પાણી વાળવા માટે ખેતરમાં। તો વિડીયોમાં ચાલુ રહેજો। તો હેલો મિત્રો, જોઈ શકો છો આપણે હવે આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા માટે। જોઈ શકો છો ચાલુ કરી દીધું છે પાણી વાળવાનું અને મોટા મોટા પાળ્યા છે પણ અડધું તો પાઈ નાખ્યું છે અને આપણે આગળ પાવાનું ચાલુ કર્યું છે। તો વિડીયોમાં ચાલુ રહેજો મિત્રો। તો જોઈ શકો છો મિત્રો, અડધા ખેતરમાં બંટી કરી હતી તે પૈને હવે આપણે આવી ગયા છીએ જાર પાવા માટે। જોઈ શકો છો આ એક જારનું પાળિયું કર્યું છે જે વરસાદ ન આવવાથી અમે હવે પાવાનું ચાલુ કરી દીધું। જોઈ શકો છો ખૂબ સરસ વાતાવરણ છે ખેતરનો નજારો અને જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ જાર ઉગી ગઈ છે। જોઈ શકો છો બીજું પાણી વાળવાનું ચાલુ જ કરી દીધું છે, કેમ કે મિત્રો તડકો બહુ પડે છે અને વરસાદ થતો નથી, તે કારણથી અમે પાવાનું પાછળ બીજા ત્રીજા દિવસે ચાલુ કરી દીધું હતું। જોઈ શકો છો જાર ખૂબ સરસ ઉગી ગઈ છે, ખેતરમાં લીલારો વર્તાય છે। તો હેલો મિત્રો, જોઈ શકો છો હું પાણી વાળું છું અને સામે મારી છોકરી નાહવા માટે આવી ગઈ છે। જોઈ શકો છો મારી દીકરી પાણીના ઢાળિયામાં કેટલી મસ્તીથી નાહવા માટે આવી ગઈ છે, જોઈ શકો છો। તો હેલો મિત્રો, આવા ખેતરના વિડીયો જોવા માટે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વ્લોગમાં મળશું।